શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરવું હંમેશા એક આહલાદક અનુભવ હોય છે, જો કે વ્યક્તિએ તેની પસંદગી અલગ હોઈ શકે છે. કેટલાક લોકો હરવા ફરવાના શોખીન હોય છે તો કેટલાક લોકોને ઓછો શોખ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ટ્રાવેલિંગ કરવાના ફાયદા હેલ્થને પણ થાય છે? ઘણા લોકો પોતાની રજાઓ કે વેકેશનનો ઉપયોગ નવી અને રોમાંચક જગ્યા પર ફરવા માટે કરતા હોય છે, જેના કારણે જીવનમાં અનેક યાદોનો સંગ્રહ કરી શકાય છે. ટ્રાવેલિંગ તમને રિલેક્સ બનાવે છે, તમારો સ્ટ્રેસ ઘટે છે. હંમેશા નવી જગ્યાઓ પર ટ્રાવેલિંગ કરવાના, દુનિયાને એક્સપ્લોર કરવાના અનેક ફાયદા છે. જે લોકો ટ્રાવેલ કરવાથી બચે છે, તેમને આ ફાયદા ચોક્કસ જાણવા જોઈએ. મેન્ટલ હેલ્થ સુધરશે. ટ્રાવેલ કરવાથી તમને સૌથી વધુ ફાયદો એ થાય છે કે તમારી મેન્ટલ હેલ્થ પર પોઝિટિવ અસર પડે છે. નવા લોકો, નવી જગ્યા અને નવા જમવાના કારણે તમારી જિંદગીમાં નવીનતા આવે છે. જો તમે ડિપ્રેશન અને એન્ઝાઇટીનો શિકાર હો તો ટ્રાવેલ અને નવી એક્ટિવિટી તમને સારો અનુભવ કરાવશે. કોમ્યુનિકેશન સારું થશે. ભીડભાડવાળા વિસ્તારમાં આપણે આપણી લાઈફમાં વ્યસ્ત હોઈએ છીએ. આવા સમયે આપણને થાય છે કે આપણે મૌન રહીએ, પરંતુ ટ્રાવેલિંગ કરવાથી આપણને ભાષાને સુધારવામાં મદદ મળે છે. નવી ભાષાઓ, ત્યાંનું કલ્ચર અને બોલીથી આપણને નવા અનુભવો મળે છે અને કોમ્યુનિકેશન સ્કિલ સુધરે છે. સંસ્કૃતિઓને જાણી શકશો. ટ્રાવેલિંગનો અર્થ છે કે નવી જગ્યાઓ પર જવું, નવી વસ્તુઓ જોવી જે તમે અગાઉ ક્યારેય ન જોઈ હોય. ટ્રાવેલિંગ તમને નવા લોકોની સંસ્કૃતિ અને ઇતિહાસને જાણવાનો મોકો પણ આપે છે. તમે અલગ સંસ્કૃતિના અને બેકગ્રાઉન્ડના લોકો સાથે વાતચીત કરશો તો સારું મહેસૂસ કરી શકશો. ક્રિએટિવિટી વધશે. ટ્રાવેલિંગ તમને વિકલ્પો શોધવામાં અને દરેક પરિસ્થિતિમાં રહેવામાં મદદ કરે છે. તમે જે દેશમાં છો તેની સાથે કેવી રીતે તાલમેલ બેસાડશો, પરિસ્થિતિઓ સામે કેવી રીતે લડશો. અપરિચિત લોકો, અલગ માન્યતાઓ અને પરંપરા ધરાવતા લોકો સાથે કેવી રીતે વાત કરશો તે જાણી શકશો. સમસ્યાનું સમાધાન શોધવામાં તમે ક્રિએટિવ બનશો. ખુદને સમજવાનો મોકો મળશે. જો તમે ટ્રાવેલિંગ કરી રહ્યા હશો તો તમને ખુદને સમજવાનો મોકો મળશે. તમે તમારી સ્ટ્રેન્થ જાણી શકશો. નવી પરિસ્થિતિઓ સામે લડતા આવડશે. અજાણ્યા લોકો સાથે વાત કરતા પણ શીખશો.